ખૂબ જ અગત્યનો વિડીયો છે ટાટ એસ અને ટાટ એચએસ માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે. જો તમે ટેટ 1 અથવા ટેટ 2 ની પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય તો પણ અગત્યનો છે. અને કેટલીક સરકાર માન્ય જે પરીક્ષાઓ છે એમાં પણ આવા પ્રશ્નો પૂછાય છે. એટલે કે સાહિત્યકારોના ઉપનામ, જે ગુજરાતી સાહિત્યકારો છે એના ઉપનામ શું છે એની આપણે આજે વાત કરવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને આ પાર્ટ 1 છે. અને પછી પાર્ટ 2 પણ આની અંદર આવશે, કેમ કે આની અંદર વિડીયો થોડો મોટો બને એટલે આપણે 2 પાર્ટ બનાવીશું. જોઈએ આપણે પહેલું ત્રિભુવનદાસ લુહાર, એનું જે ઉપનામ છે સુંદરમ. એટલે સુંદરમ તરીકે કોને ઓળખવામાં આવે? ત્રિભુવનદાસ લુહાર. આવું આપણે યાદ રાખવાનું. બરકત અલી વિરાણી, એને બેફામ તરીકે ઓળખવામાં આવે. બેફામ તરીકે કોને ઓળખવામાં આવે? બ યાદ રાખવાનું. બ એટલે શું? બરકત અલી વિરાણી, એટલે બેફામ તરીકે એને ઓળખવામાં આવે. મનુભાઈ પંચોળી, મનુભાઈ પંચોળીને દર્શક તરીકે ઓળખવામાં આવે. મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? દર્શક. એટલે યાદ રાખીશું આપણે, દર્શક તરીકે ગુજરાતી સાહિત્યમાં કોને ઓળખવામાં આવે? મનુભાઈ પંચોળી. કવિ નાનાલાલ, કવિ નાનાલાલનું ઉપનામ શું? પ્રેમ ભક્તિ. શું ઉપનામ એને આપેલું છે? પ્રેમ ભક્તિ. આ પ્રેમ ભક્તિ એ ઉપનામ કોનું છે? કવિ નાનાલાલ. આગળ દેવેન્દ્ર ઓઝા, એને વનમાળી વાંકો, એનું ઉપનામ શું છે? વનમાળી વાંકો. એટલે દેવેન્દ્ર ઓઝાનું ઉપનામ પૂછે તો આપણે યાદ રાખીશું વનમાળી વાંકો. આગળ મધુસૂદન પારેખ, મધુસૂદન પારેખનું પૂરું નામ શું છે? સોરી, ઉપનામ શું છે? પૂરું નામ નહીં પણ ઉપનામ. ઉપનામ શું છે? તો પ્રિયદર્શન. આ મધુસૂદન પારેખ, એનું સૂદન દર્શન આપણે યાદ રાખીને, મધુસૂદન એટલે પ્રિયદર્શન, એ રીતના આપણે યાદ રાખી શકીએ. કેકા શાસ્ત્રી, કેકા શાસ્ત્રીને આપણે વિદુર તરીકે પણ ઓળખી શકીએ અને ગાર્ગ્ય તરીકે પણ ઓળખી શકીએ. એટલે એના ઉપનામ કેટલા છે? 2, વિદુર અને ગાર્ગ્ય. આવા 2 નામ કેકા શાસ્ત્રીના છે. સૂર્યકાંત ત્રિપાઠી, સૂર્યકાંત ત્રિપાઠીનું જે ઉપનામ શું છે? નિરાલા. આ નિરાલા એ સૂર્યકાંત ત્રિપાઠીનું કયું નામ છે? ઉપનામ છે. એટલે ખૂબ અગત્યનો વિડીયો છે અને આવો બીજો વિડીયો પણ આવવાનો છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો કરી લેજો. અને ફેસબુક પર જો તમે વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી સારામાં સારા વિડીયો જોવા મળે. ગુલાબદાસ બ્રોકર, ગુલાબદાસ બ્રોકરને આપણે કથક તરીકે ઓળખીએ. એટલે ગુલાબદાસ બ્રોકરનું ઉપનામ કયું છે? તો કથક. શું નામ છે? કથક. ચંદ્રવદન મહેતા, ચંદ્રવદન ચંદ્રવદન મહેતાને ચાંદા મામા તરીકે ઓળખવામાં આવે. શું એનું ઉપનામ? તો ચાંદા મામા. એનું ઉપનામ છે ચાંદા મામા. ચંદ્રવદન મહેતા, એનું ચાંદા મામા. કરસનદાસ માણેકનું ઉપનામ શું છે? તો વૈશંપાયન. શબ્દ થોડો વાંચવામાં ધ્યાન રાખજો. વૈશંપાયન એનું ઉપનામ છે. દામોદર ભટ્ટ, દામોદર ભટ્ટનું ઉપનામ શું છે? તો સુધાંશુ. એનું ઉપનામ છે સુધાંશુ. આગળ હરજી દામાણી, હરજી દામાણીનું ઉપનામ સૈયદા. શું ઉપનામ છે? સૈયદા. આગળ અનંતરાય રાવણ, એનું ઉપનામ છે સૌનિક. શું ઉપનામ છે? અનંતરાય રાવણનું ઉપનામ છે સૌનિક. આગળ ત્રિભુવન ભટ્ટ, ત્રિભુવન ભટ્ટનું ઉપનામ છે મસ્ત કવિ. કયું નામ છે? મસ્ત કવિ. આ ત્રિભુવન ભટ્ટનું ઉપનામ છે. મનુભાઈ ત્રિવેદી, જો મનુભાઈ પંચોળી બી હતું, આ ત્રિવેદી છે, એનું નામ શું આવશે? ગાફિલ. એટલે મનુભાઈ ત્રિવેદી પૂછે તો આપણે જવાબ આવશે ગાફિલ. ચીનુ મોદી, ચીનુ મોદીનું ઉપનામ 2 છે, એક ઇરશાદ અને બીજું છે ગરલ. એટલે ગરલ કોનું ઉપનામ છે? તો ચીનુ મોદી. ઇરશાદ કોનું ઉપનામ છે? તો ચીનુ મોદી. ચીનુ મોદીના 2 ઉપનામ છે. લાભશંકર ઠાકર, લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? પુનર્વસુ. આ પુનર્વસુ કોનું ઉપનામ છે? લાભશંકર ઠાકરનું. આવું યાદ રાખવાનું. રામનારાયણ પાઠક, એના 3 ઉપનામ છે. 3 ઉપનામ. પહેલું છે દ્વિરેફ. પહેલું ઉપનામ કયું છે? દ્વિરેફ. બીજું ઉપનામ કયું છે? શેષ. અને ત્રીજું ઉપનામ છે સ્વૈર વિહારી. એટલે કોના 3 ઉપનામ? રામનારાયણ પાઠક. રામ નારાયણ પાઠક. 1, 2, 3. અને એના નામ બી કેટલા? 3. એ રીતના યાદ રાખવાનું. ગૌરીશંકર જોશી, ગૌરીશંકર જોશીનું ઉપનામ છે ધૂમકેતુ. ધૂમકેતુ તરીકે ગુજરાતી સાહિત્યમાં કોને ઓળખવામાં આવે? તો ગૌરીશંકર જોશીને. ત્યાર પછી આ જે બધા છે એ બધી વસ્તુ તમને તરત જ યાદ રહી જાય એવું છે. જો મનુભાઈ પંચોળી એટલે દર્શક, રામનારાયણ પાઠકને દ્વિરેફ, શેષ સ્વૈર વિહારી, ત્રિભુવનદાસને સુંદરમ, દેવેન્દ્ર ઓઝાને વનમાળી વાંકો, ચીનુ મોદી એટલે ઈર્ષાદ ગરલ, કે શાસ્ત્રી એટલે વિદુર ગાર્ગ્ય,
ગુલાબદાસ બ્રોકર એટલે કથક, ત્રિભુવન ભટ્ટ એટલે મસ્તકવિ, કરશન માણેક એટલે વૈશંપાયન, હરજી ડામારી એટલે સૈદા. એ જ રીતના બીજા પણ છે. આપણે આટલા બધા પ્રશ્નો લીધેલા છે. અનંતરાય રાવણ એટલે સૌનિક, દામોદર ભટ્ટ એટલે સુધાંશુ, ત્રિભુવન ત્રિવેદી, મનુભાઈ ત્રિવેદી એટલે ગાફિલ, ચંદ્રવતન મહેતાને ચાંદામામા તરીકે ઓળખવામાં આવે, સૂર્યકાંત ત્રિપાઠીને નિરાલા તરીકે, ગૌરીશંકર જોશીને ધૂમકેતુ તરીકે, મધુસૂદન પારેખ પ્રિયદર્શન, લાભશંકર ઠાકર પુનર્વસુ, કવિ નાનાલાલને પ્રેમ ભક્તિ અને બરકત અલીને વિરાણી. જો એક પ્રેમ ભક્તિ છે અને બીજું બી એક પ્રેમ માટેનું હતું. એવા બે પ્રશ્નો હતા. એટલે ખાસ ધ્યાન આપીને આવા પ્રશ્નોની આપણે તૈયારી કરવાની. અને આ પ્રશ્નો આપણા માટે ખૂબ કામના છે. જો અહીંયા પ્રિયદર્શન અને પ્રેમ ભક્તિ એટલે યાદ રાખજો. મધુસૂદન પારેખનું પ્રિયદર્શન અને કવિ નાનાલાલને પ્રેમ ભક્તિ. એટલે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. આમાંથી પ્રશ્નો આવે છે, કોઈ પણ પરીક્ષા હોય પૂછાય જ. એટલે તૈયાર રાખજો. છેલ્લા બે પ્રશ્ન જે છે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આ જે છે શું સાહિત્યકાર જે છે એના ઉપનામ છે એનો ભાગ 2 આપણે જોઈશું. આભાર.